સિનોર તાલુકાના સાદલી ગામે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના પવિત્ર અવસરે એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો। આ ખાસ દિવસે સાદલી ખાતે આદિવાસી સમાજના આરાધ્ય અને ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાજીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં આદિવાસી અસ્મિતા અને ગૌરવના દર્શન થયા હતા। સિનોર તાલુકાનું સાદલી ગામ આજે જય જોહરના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના શુભ દિને આદિવાસી સમાજના વસીયા ગણાતા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે કરજણ સિનોર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલ, આદિવાસી આગેવાન રાજ વસાવા, ડોક્ટર પ્રફુલ્લ વસાવા તેમજ સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિત મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। મંત્રી ગણપતભાઈ વસાવા અને અન્ય વક્તાઓએ બિરસા મુંડાજીના જીવન સંઘર્ષ, આઝાદીની લડતમાં તેમના યોગદાન અને આદિવાસી સમાજની સંસ્કૃતિના જતન માટે તેમણે કરેલ કાર્યો પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે સાદલી અને આસપાસના વિસ્તારોમાંથી આદિવાસી સમાજના યુવાનો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર ગામમાં એકતા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રતિમા આગામી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે તેવો સૂર કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો। બિરસા મુંડા ભગવાનનું મૂર્તિનું અનાવરણ છે અને આ શુભ પ્રસંગ એ આજે સાદલીની અંદર આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનું પણ અનાવરણ છે। આજે આ ખાસ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે આ દેશના બંધારણની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન અમૂલ્ય છે અને સાથે સાથે આ દેશની અંદર જે આદિવાસી સમાજે આ દેશની ચળવળોમાં જેમનું યોગદાન અમૂલ્ય છે, અતત છે, એમનું પણ આજે બિરસા મુંડાનું મૂર્તિનું અનાવરણ આજે થયું છે। એની સાથે સાથે આ સમગ્ર પંથકની અંદર આદિવાસી સમાજ અને સર્વ સમાજ દ્વારા આજે જેવી રીતે હર્ષોલ્લાસ સાથે બિરસા મુંડા મૂર્તિનું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનું અહીં અનાવરણ થઈ રહ્યું છે, તો આ શુભ પ્રસંગે અમે તમામ વડોદરા જિલ્લાના સર્વ સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સમગ્ર જે ટીમ છે એ ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ડોક્ટર પ્રફુલ્લ વસાવા।